પગદંડી એટલે કે ચાલીને માણસ કે પશુ તેના પરથી પસાર થઈ શકે તેવી કેડી, જેના પરથી કોઈ સાધન પસાર ન થઈ શકે. આ શબ્દ ગામડામાં વસતા લોકો માટે કોઈ નવો શબ્દ નથી, કારણ કે આજે પણ ત્યાં ગામડાની સીમમાં કેડીઓ જોવા મળે છે. પરંતુ આજે ચર્ચા સરકાર દ્વારા પગદંડી માટે 20 કરોડનું બજેટ ફાળવાયું હતું તેને લઈને છે. આ બજેટ જૈન સમુદાયના સાધુ સંતો માટે હાઈવેની બાજુમાં પગદંડી બનાવવા માટે રાજ્યની સરકાર દ્વારા 2019માં ફાળવાયું હતું. કારણ કે જૈન મુનિઓ અને સાધ્વીઓ જ્યારે વિહાર માટે નીકળે છે ત્યારે અનેક વખત મોટા વાહનોની ટક્કરથી તેમના મોત થવાની ઘટનાઓ વધી ગઈ છે, જેને ધ્યાને રાખીને 2019માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે શાંતિપુરાથી શંખેશ્વર સુધી 120 કિલોમીટર પગદંડીના નિર્માણનું કામ શરૂ કરાયું હતું. પરંતુ જ્યારે વીટીવી ન્યૂઝની ટીમ તેના રિયાલિટી ચેક માટે પહોંચી તો સ્થિતિ કંઈક અલગ જોવા મળી. હાઈવે પર અમુક કિલોમીટરના અંતરે પગદંડી તો છે, પરંતુ તેના પર કોઈ માણસ ચાલી શકે તેવી સ્થિતિ નથી. ક્યાંક બાવળ ઉગી ગયા તો ક્યાંક પગદંડી જ ગાયબ થઈ ગઈ. ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં પગપાળા સંઘો લઈ જવાની એક એવી આસ્થા હોય છે, જેમ કે અંબાજી છે, પાવાગઢ છે, આશાપુરા છે. એ સ્થળો ઉપર ખૂબ મોટી સંખ્યાની અંદર પગપાળા યાત્રિકો જતા હોય છે, તો એ લોકો પણ આ પગદંડીનો ઉપયોગ કરી શકે અને અકસ્માતમાંથી આપણે બચી શકીએ. પગદંડીની હાલત તો બિસ્માર જોવા મળી, પરંતુ આ રિયાલિટી ચેક દરમિયાન અમારી મુલાકાત વિહાર માટે નીકળેલ જૈન સાધ્વીઓ સાથે થઈ, જેથી હાઈવે પર ચાલતા તેમને કેટલો ભય લાગે છે તે જાણવાનો પ્રયાસ કર્યો. સરકારે પગદંડીની વ્યવસ્થા ખૂબ સરસ કરી છે, પણ એ પગદંડી ઉપર ઘાસ ઉગી જાય છે, ક્યાંક ક્યાંક ખાડા છે, એટલે અમારે ચાલવા માટે હજુ યોગ્ય નથી. એટલે તમે ખર્ચો કર્યો પણ અમારે કંઈ ઉપયોગ નથી આવતો. તો થોડુંક જો એના પર સુધારો થાય તો બધાને ઉપયોગી પણ થાય અને લેખે પણ લાગે કે તમે પગદંડી બનાવી છે ને એનો ઉપયોગ થઈ રહ્યો છે. બનાવી છે અમારા માટે, એ હજી બની નથી. એના કારણે હાઈવે ઉપર ટ્રકો એટલી ફાસ્ટ જાય છે કે અમને અડીને ઘણીવાર પાસ થઈ જાય ને તો અમને લાગી જાય છે. એટલે આ બની જાય તો જલ્દી સારું, કે જેથી અમારા માટે એક સેફટી રસ્તો થઈ જાય. ચાલવા માટે બહુ સારું છે આ, એટલે જલ્દી બનાવી આપે સરકાર તો સારું. અમદાવાદના શંખેશ્વર સુધીના રૂટમાં ઠેર ઠેર પગદંડીના બેનરો મારેલા છે. ક્યાંક રેલિંગ સાથે પેવર બ્લોક પણ જોવા મળે છે. પરંતુ આખા રૂટમાં 1 કિલોમીટરની પગદંડી ચાલવા લાયક નથી અને 2 વર્ષમાં પૂર્ણ કરવાનું કામ આજે 5 વર્ષે પણ પૂરું નથી થયું. સદર ગામમાં એવું હતું કે સપોઝ જે આપણે કુલ જે પૈકી કુલ લંબાઈ છે એમાં જે પોર્શન નગરપાલિકા વિસ્તાર હોય, સપોઝ કોઈ ગામતળ વિસ્તાર હોય, ક્યાંક કોઈક જગ્યાએ કેનાલ આવતી હોય, કોઈક રસ્તા ક્રોસિંગ થતા હોય, કે જ્યાં કોઈ વોટર બોડી આવતી હોય, એના કારણે જે જગ્યા ફિઝિબલ નથી એ જગ્યામાં આપણે બાકાત રાખેલ છે અને એ સિવાયની લંબાઈ જે છે એમાં આપણે સદર કામ પૂર્ણ કરેલ છે. અને વધુમાં હાલ સદર ચોમાસા ઋતુમાં જે કોઈ જગ્યાએ મેન્ટેનન્સ કરવાનું થાય, પીડબ્લ્યુડી મેન્ટેનન્સ, એ અત્યારે હાલ અમે અમારી કચેરી દ્વારા ચાલુમાં છે, કરીએ છીએ વખતો. જેવી કે જંગલ કટિંગ છે, માટીકામાં કોઈ જગ્યાએ ચીલા પડ્યા હોય વરસાદ ઋતુને કારણે, તે અમે અમારા સબડિવિઝનના અમારી કચેરી હસ્તક પીડબ્લ્યુડી મેન્ટેનન્સનું કામ કરીએ છીએ. વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં પગદંડી પર એક પણ ડગલું માંડી શકાય તેવું નથી. ત્યારે આશા રાખીએ કે વિકસિત ગુજરાતમાં આવા મંથર ગતિના વિકાસને વેગ મળે અને કરોડો રૂપિયા કાંટાળા પથમાં ન દટાઈ જાય. પગદંડી ઉપર ન તો જૈન મુનિઓ વિહાર કરી શકે તે પ્રકારની સ્થિતિ છે ને જેના કારણે જૈન મુનિઓને મુખ્ય રસ્તા ઉપરથી પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે. ત્યારે આ પગદંડીનો કન્સેપ્ટ ક્યારે પૂરો થાય છે ને ક્યારે જૈન મુનિઓ માટે નિર્માણ કરેલી પગદંડી ઉપર વિહાર કરે છે તે તો જોવું રહેશે. કેમેરા સદર ઠાકોર સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી, માંડલ.